નમસ્કાર દોસ્તો, ફરી એકવાર આપ સૌ કોઈ મિત્રો માટે મહત્વપૂર્ણ અપડેટ લઈ આવ્યો છું. વાત કરીશું આજની વિડીયોમાં જીએસઆરટીસી એટલે કે ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમની. જીએસઆરટીસી તરફથી કંડક્ટર ભરતીના અંદર ખૂબ જ મોટો છબરડો બહાર આવ્યો છે. જ્યાં દોસ્તો ગઈકાલ ન્યૂઝપેપર 24 ડિસેમ્બરની અંદર દિવ્ય ભાસ્કરમાં આ અપડેટ આપેલી છે. સ્ક્રીન પર સ્ક્રીનશોટ પણ અવેલેબલ જોઈ શકો છો, જેથી તમને વિશ્વાસ બેસે. હવે સંપૂર્ણ વિગતવાર માહિતી સમજીએ તો કંડક્ટર ભરતીમાં એસટી નિગમની બેદરકારી સામે આવી છે. ઉમેદવારોના ડબલ નામ મામલે એસટી નિગમને હાઈકોર્ટની નોટિસ પણ આવી છે. 7 જાન્યુઆરીએ આ કેસની સુનાવણી પણ હાથ ધરાશે. દોસ્તો સમજીએ આ વાતને ડિટેલમાં. તો રાજ્યમાં એસટી નિગમ દ્વારા કંડક્ટરની થઈ રહેલ ભરતી પ્રક્રિયામાં જાહેર કરેલા ફાઇનલ મેરિટ લિસ્ટમાં 126 જેટલા ઉમેદવારોના નામ 2 વાર જાહેર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત જ્ઞાતિ કેટેગરી આધારિત મેરિટ લિસ્ટના બન્યું હોય, જગ્યાની સામે નિયમ મુજબ લિસ્ટ જાહેર કરાયું ના હોવા સહિતની બેદરકારી મામલે 15 જેટલા ઉમેદવારો દ્વારા મેરિટ લિસ્ટને પડકારતી હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરાઈ છે, જેમાં નિર્જર દેસાઈએ નિગમને નોટિસ પણ ફટકારી છે. આગામી 7 જાન્યુઆરીએ કોર્ટમાં વધુ સુનાવણી પણ હાથ ધરાશે. ગુજરાત વાહન વ્યવહાર નિગમ દ્વારા ઓગસ્ટ વર્ષ 2023માં કંડક્ટરની 2320 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી, જેમાં 1.44 લાખ ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવામાં આવ્યા હતા. આ ફોર્મની ચકાસણી બાદ સપ્ટેમ્બર 2024માં પ્રોવિઝનલ આન્સર કી મેરિટ જાહેર કરવામાં આવ્યો, જેમાં જગ્યાના 15 ગણા 35,224 ઉમેદવારોની યાદી જાહેર કરાઈ હતી. આ મેરિટ યાદીમાં અનેક ઉમેદવારોના 2 વાર નામો દર્શાવવામાં પણ આવેલા હતા. પિટિશન કરનાર ઠાકુર જશવંતજીએ જણાવ્યું કે નિગમ દ્વારા કંડક્ટરની ભરતી માટે લેવામાં આવનાર પરીક્ષાનું ફાઇનલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં બેદરકારી દેખાઈ છે. વાત કરીએ તો આ ફાઇનલ મેરિટ લિસ્ટમાં 1, 2 નહીં પરંતુ 126 જેટલા ઉમેદવારોના નામ 2 વાર દર્શાવવામાં આવ્યા. એક ઉમેદવારોના 2 વાર નામ નંબર સહિતની વિગતો લિસ્ટમાં હોવા છતાં નિગમ કોઈ જ પ્રકારની કાર્યવાહી કરી રહી ના હોય. ઉમેદવારોને અન્યાય થઈ રહ્યો છે. આ બાબતે રજૂઆત કરવા છતાં કોઈ જ સાંભળતું ના હોય અને કોર્ટનો સહારો લીધો છે. 8 મહિનાની મહેનતે પુરાવા એકત્ર કર્યા છે. પિટિશનરે જણાવ્યું કે અમે શરૂઆતથી જ નિગમની ભરતીમાં અન્યાય થયો છે, જેમાં 3342 જગ્યાઓ બતાવી, જેમાં 1022 ઓછી કરી 2320ની ભરતી માટેની પ્રક્રિયા કરી છે. ફોર્મ ભર્યા બાદ પ્રોવિઝનલ મેરિટ યાદી જાહેર થઈ, તેમાં કેટલાક ઉમેદવારોએ ટકાવારીના બદલે પર્સન્ટાઇલ બતાવીને લિસ્ટમાં આવી ગયા હોય તેવી શંકા છે, જેથી રાજ્યના 15 ઉમેદવારોની ટીમ બનાવી ભરતી અંગે આધારભૂત પુરાવા એકત્ર કરવામાં લાગ્યા હતા. 8 મહિનાની મહેનતે છેલ્લે સંપૂર્ણ પુરાવા મળતા કોર્ટમાં જઈને ન્યાયની માંગણી કરી છે. દોસ્તો આશા રાખીએ કે કોર્ટ ઉમેદવારોના હિતમાં ફેસલો સંભળાવે, જેથી કરી ઉમેદવારોને ન્યાય થાય. તમને પણ લાગતું હોય કે આ એસટી વિભાગની બેદરકારી છે તો એકવાર વિડીયો લાઇક કરજો. ઉમેદવારોના હિતમાં આગળ વધવા માટે વિડીયોને લાઇક કરી બીજા સુધી શેર કરવાનું ભૂલતા નહીં. ફરીવાર મળીશું દોસ્તો, ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર.